જય સાઉન્ડામાં, જય મેલડીમાં, બધાને જય માતાજી. યુટ્યુબ ફેમિલીને જય માતાજી. અને બધા મિત્રોનું અમારા મિની બ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે સવારના વાડીએ સેવીને દૂધિયા પણ નીંદવાનું શરૂ છે. તો આજે હું તમને એવી દવા બતાવું છું કે આપણા શરીર માટે પેટમાં દુખતું હોય અને તાવ આવતો હોય, કોઈ શરીરમાં કળતરવું હોય તો એનાથી દૂર થાય છે બધું. તો ચાલો આપણે જઈએ. ના તો આપણે ના આવી ગયા છે એ ઝાડ નીચે. આનું નામ છે લીમડો. તો આના પાંદડા બહુ આપણા શરીર માટે સારા છે. આમના એટલે ખાવાથી આપણને કોઈ રોગ થતો નથી. અને એમની અંદર સાલ છે ને એ હોતન આપણા શરીર માટે સારી છે. અને જે આની લીંબોળી આવે છે ને, લીંબોળી એટલે આમનું ફળ, લીમડાનું ફળ. તો એમને પણ આપણે ગળી તો લાગે, પણ એમનું બી છે ને એ તો બહુ કડવું છે. તો એ સારું છે. અને અંતરસાલ એની આપણે લીમડાની જે અંતરસાલ હોય, લીમડાની જે અંતરસાલ, જે પહેલી સાલ હોય, પહેલી સાલ એ આપણે કાઢી નાખવાની અને નીચેથી ધોળી સાલ લેવાની અને લાલ સાલ, ધોળી અને લાલ. તો એ છે ને આપણા શરીર માટે બહુ ઉપયોગકારી છે. આપણે કોઈ જાતનું દર્દ થતું નથી, હાથ પગ નથી દુખતા, પેટમાં નથી દુખતું, તાવ નથી આવતો. તો આપણે સારામાં સારી આ દવા છે, દેશી દવા. તો આપણે લીમડાના પાન ખાવાથી નહીં બહુ લાભકારી છે. તો આમના પાન હોય તો એ બહુ સારા છે આપણા શરીર માટે. તાવને એવું કાંઈ ન આપણને આવે, તંદુરસ્ત રહીશું. તો આપણા તો બધાને જય માતાજી. તો આ રીતે પાંદડા ખાજો લીમડાના, અને અંતર સાલ પીજો અને એમની લીંબોળી વાટીને પીજો, એમનું પાણી. તો આપણા શરીરને તંદુરસ્ત રહેશે. તો જય માતાજી બધાને. આવજો, મળશું આપણે આગલા બ્લોગમાં. જય મેલડીમાં.